This news is sponsored by Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. ઉકાઈ ડેમના 12 દરવાજા 7 ફૂટ ખોલાયા. 1,43,000 ક્યુસેક પાણી છોડાયું. તાપી નદી બંને કાંઠે છલકાઈ. ઉમરા વિસ્તારમાં નોકર બની 57 લાખના ચોરી પ્રકરણમાં પોલીસ આરોપીને નેપાળથી ઝડપી લાવી. 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. વેડછા ગામેથી એ ડિવિઝનની પોલીસે ઝડપી પાડ્યો 5 લાખથી વધુનો દારૂ. 2ની ધરપકડ. બુટલેગર શંકરને સપ્લાય કરવાના હતા દારૂ. ગોળાદરામાં યુવાનને લૂંટી લઈ ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો તો ઉગત રોડ પર મજૂરની કરપીણ હત્યા કરતા 3 અજાણ્યાઓ. અને અલુના વ્રતના અંતિમ દિવસે શિવ મંદિરોમાં પૂજા કરવા કન્યાઓ ઉમટી પડી. આજની આખી રાત ઉજવશે જાગરણ તો આવતીકાલે કરશે પારણા. ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે સપાટીનો આંક વધી રહ્યો છે. જેમાં આજરોજ સપાટી 331.35 ફૂટે પહોંચી અને સાથે જ ગતરોજ 10 દરવાજા 3 ફૂટ ખોલાયા હતા. જ્યારે આજે ઉકાઈ ડેમના 12 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવ્યા હતા. પાણીની આવકમાં થઈ રહેલા સતત વધારાના કારણે પાણી છોડવામાં પણ વધારો કરવામાં આવ્યો છે. ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં હાલમાં 1 લાખ ક્યુસેક પાણી ઠલવાઈ રહ્યું છે. સાથે જ ખોલવામાં આવેલા 12 દરવાજાઓમાંથી 1,43,364 ક્યુસેક પાણી સતત છોડવામાં આવી રહ્યું છે. હાલમાં ગુજરાત અને મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અષાઢ મહિનાનો વરસાદ હંમેશા પૂર જેવી સ્થિતિ ઊભી કરી દેતો હોય છે. ત્યારે આ વખતે પણ ભારે વરસાદના કારણે લોકોમાં થોડો ડર ઉઠવા પામ્યો છે. જેને ધ્યાનમાં લઈને કલેક્ટર કચેરીથી લઈને તમામ તંત્ર ઉકાઈ ડેમની સપાટી જાળવી રાખવા તેમજ पानी प्रवाह अंगे सतत मॉनिटरिंग कर रहा है. अभी तो 1.5 लाख क्यूसेक छोड़ा जा रहा है. हेलो. हाँ, 1.5 लाख क्यूसेक छोड़ रहे हैं. उससे अभी तो मतलब तापी में लेवल रहेगा, लेकिन कहीं पे पानी सोसाइटीज में कहीं नहीं जाएगा. अपनी कैरिंग कैपेसिटी रफली 3 लाख है. हेलो. कल जो सर मीटिंग हुई थी उसके दौरान उसके बाद अभी क्या निर्णय लिया है प्रशासन ने? आज 1.5 लाख क्यूसेक छोड़ा जा रहा है. अब आगे जैसी स्थिति रहेगी उस ढंग से रिवाइज करेंगे. बुधवारे છોડાયેલું 1,43,000 ક્યુસેક પાણી ગુરુવારે સુરત શહેરની તાપી નદીમાં આવી પહોંચશે, જેથી તંત્રએ એલર્ટના ભાગરૂપે કામગીરી શરૂ કરી દીધી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવધાન રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. ધોધમાર પાણીની આવક જો સતત ચાલુ રહેશે તો આગામી સમયમાં ઉકાઈમાંથી પાણીની જાવક હજુ વધશે. ઉપરાંત આગામી 36 કલાકમાં મુશળધાર વરસાદની હવામાન ખાતાની આગાહીના કારણે પણ તંત્રને હાલ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. જો કે હાલ વિસ્તારોમાં પાણી ભરાય તેવી સ્થિતિ નથી, જેથી હાલ લોકો માટે ડરવા જેવી કોઈ વાત નથી. સતત બીજા દિવસે પણ સમગ્ર રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરતની વાત કરીએ તો સુરતમાં સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે, જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે ઉકાઈમાંથી સતત છોડવામાં આવી રહેલા પાણીને કારણે તાપી નદી પણ બંને કાંઠે વહેતી થઈ છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આવનારા 36 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ત્યારે દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય પૂર્વ અને સૌરાષ્ટ્રના મોટા ભાગમાં વરસાદી બેટિંગ ચાલી રહી છે. સુરત શહેર તેમજ જિલ્લામાં પણ વરસાદ સારા એવા પ્રમાણમાં પડ્યો છે.
સતત પડી રહેલા વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં તમામ માર્ગો પર પાણી ભરાયા હતા. આથી વાહન ચાલકોને પણ અવગડતા પડી હતી. આ ઉપરાંત ભારે વરસાદની આગાહી હોવાથી શાળા તેમજ કોલેજ પ્રશાસનને પણ સતર્ક કરી દેવામાં આવ્યા હતા અને તંત્ર પણ સાબદું બની ગયું. જો કે હજુ પણ આવનારા 36 કલાકમાં ભારે વરસાદની આગાહી હોવાની વાત હવામાન વિભાગે કરી છે. સમગ્ર રાજ્યમાં જ્યારે વરસાદે જોર પકડ્યું છે ત્યારે ઉપરવાસમાં પણ સતત વરસી રહેલા વરસાદને પગલે ઉકાઈ ડેમ છલકાઈ રહ્યો છે. ઉકાઈમાંથી થતી પાણીની આવકને પગલે તાપી પણ બંને કાંઠે વહી રહી છે. આવનારા સમયમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી પ્રશાસન ઉકાઈ ડેમ પર ચાંપતી નજર રાખી રહ્યું છે, જેમાં ઉકાઈની હાલની સપાટી 331.22 ફૂટ નોંધવા પામી છે, જ્યારે ઉકાઈમાં 85,000 ક્યુસેક પાણીની આવક છે, જ્યારે 1.43 લાખ ક્યુસેક પાણી ઉકાઈમાંથી તાપીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉમરા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ શિરડી ફરવા ગયેલા પરિવારના ઘરે તેના જ નોકરે ધાપ મારી હતી. આ બનાવમાં પોલીસે એકને નેપાળથી ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા 6 લાખથી વધુ તથા સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉમરા વિસ્તારમાં આવેલ ઓમ દર્શન બિલ્ડિંગમાં રહેતો પરિવાર ગત તારીખ 13મી જુલાઈના રોજ શિરડી ગયો હતો. આ દરમિયાન તેમના ઘરે નોકર તરીકે કામ કરતા મનોજ ઉર્ફે મલખા પાંડવે તેના ભાઈને બોલાવી ઘરમાં ધાડ પાડી અને ઘરમાં રાખેલા રોકડા રૂપિયા 10 લાખ તથા સોના ચાંદીના દાગીના મળી કુલ 57 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. રોકડા તથા દાગીનાની ચોરી કર્યા બાદ મનોજે તેના ભાઈ મોન્ડુ પાંડવને ટ્રેનમાં રવાના કરી દીધો અને બાદમાં બીજા દિવસે મનોજ પણ બસ દ્વારા રવાના થઈ ગયો હતો. આ બનાવને પગલે પોલીસે મનોજની શોધખોળ આદરી હતી. પોલીસે જાણવા માટે મનોજ નેપાળમાં છે, જે બાતમીના આધારે પોલીસની ટીમ નેપાળ પહોંચી હતી, જ્યાં ભારે શોધખોળ બાદ આખરે પોલીસે મનોજ ઉર્ફે મલખા પાંડવને ઝડપી લીધો હતો. તેઓને જણાવેલ કે ભાઈ અમે શિરડી જઈએ છીએ એવી હકીકત એમના નોકરને ખબર પડેલી, જેથી એમના નોકરે એના ભાઈને બોલાવી સાંજના સમયે ઘરે જે સામાન રાખેલો હતો તે સામાન તોડવા માટે હથિયાર મંગાવી લીધેલ. હથિયાર મંગાવીને રાત્રિના સમયે તેને તોડી પોતાના ભાઈને ફોન કરી બોલાવી ચોરીમાં રોકડ રકમ 10 લાખ તથા 47 લાખના સોના ચાંદીના ઘરેના ચોરી કરીને તેના ભાઈને આપી દીધેલ. તે લઈ પોતાના વતન ચાલ્યો ગયેલ. ત્યારબાદ આરોપી જે મનોજ તે પણ વહેલી સવારના અહીંથી બસમાં બેસી નંદુરબારથી ટ્રેન પકડી વતનમાં જતો રહેલ. જે આધારે ફરિયાદી પરત આવતા તેઓએ અત્રે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ. ફરિયાદ આધારે તેનું નામઠામ જાણવા મળેલ. સ્ટાફના માણસોએ તેના અન્ય સગા સંબંધી કોણ છે અને કોણે રાખેલ તે બાબતે તપાસ કરી. તપાસ કરતાં એના 2 ભાઈઓ સિન્ટુ તથા શીતલ મળી આવ્યા. તેઓની પૂછપરછ કરતાં તેનું પૂરું નામ મળી આવ્યું કે ભાઈ આ વ્યક્તિ ચોરી કરેલી એમાં 2 ભાઈઓ હતા, મનોજ ઉર્ફે મલખા પાંડવ શાહ તથા મોન્ટુ પાંડવ શાહ. તેઓએ ઘરમાં ચોરી કરેલી. હકીકત મૂળ ગામ ખરગમમાં જિલ્લો મધુબનીનો હોવાનું જાણતા ઉપરી અધિકારીઓની સૂચનાથી અમો એક ટીમ બનાવી બિહાર ખાતે તપાસમાં રવાના થયેલ અને તપાસમાં ત્યાં ગયેલ ત્યારે અમે ત્યાંની પોલીસ મદદ મેળવી તેના ઘરે તપાસ કરતાં આરોપી મળી આવેલ નહીં અને હકીકત જણાવેલ કે ભાઈ આરોપી નેપાળ ખાતે જતો રહેલ છે. જેવી હકીકત અમને મળતા અમે ત્યાંના ઉપરી અધિકારીઓની પોલીસ મદદ માગેલ કે ભાઈ આરોપી આ ખાતે નેપાળ ખાતે ગયેલો છે તો મદદ આપવી. તેથી તેઓ તરફથી પૂરી સહકાર મળેલ નહીં, પરંતુ અમે અમારા રિસ્કના આધારે નેપાળમાં પણ ઘૂસી ગયેલ. ત્યાં જઈને આરોપી પકડી લીધેલ. આરોપી પકડી લાવ્યા પહેલે એસએમબી મારફતે અમે તેઓને અત્રે લાવેલ. તેની ઘરે તપાસ કરતા મુદ્દામાલ 6,30,000 રોકડ તથા બીજા અન્ય સોના ચાંદીના દાગીના રિકવર થયેલ છે. નહીં, આ તપાસ દરમિયાન બીજો કોઈ ગુનાની હકીકત જણાવેલ નથી. હાલ તેના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવા તજવીજ કરેલ છે. બીજો આરોપી જે છે પકડવા એની પ્રયત્નો ચાલુ છે. પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા 6,30,000 તથા સોના ચાંદીના દાગીના મળી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે મનોજભાઈ મોન્ટુને ધરપકડ માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે. नया आदमी था, घर में कोई नहीं था, तो पीछे से जो है उसने सब लॉकर वॉकर काट करके और कुछ ज्वेलरी और पैसा लेकर के फरार हो गया वो. यहाँ की पुलिस ने बहुत अच्छा एक्शन लिया. पता करने के करीब 6 घंटे के अंदर तो 14 अरेस्ट कर डाले उन्होंने. यहाँ की पुलिस का काफ़ी अच्छा रोल रहा. इवन आपके
एडिशनल कमिश्नर साहब हैं, एसपी साहब हैं एंड अपने बटालिया साहब हैं और कोटिया साहब, इन सब ने इतना पॉजिटिव रोल प्ले किया और बहुत जल्दी हम लोग सब टीम के साथ बिहार रवाना हुए। बिहार में हमको जो हेल्प यहाँ के लोगों ने किया, सूरत के लोगों ने, विशेषकर बिहार विकास परिषद सूरत का जो है, उनकी हमको बहुत अच्छी हेल्प मिली। तो उनकी सहयोग से और प्लस यहाँ पे सूरत में अपने कैलाश भाई हाकिम जी, हिमानी साड़ी वाले, और वेद प्रकाश जी अग्रवाल, विकास जी और तमाम बहुत सारे लोग, इन सब की हेल्प से, पीछे के बैकिंग से जो भी हर्डल्स आती गई वो पार होती गई। बाकी हमारे जो टीम थी, कोटिया साहब और उनकी सब, दलसुख भाई, योगेश भाई, कांति भाई, राजेंद्र भाई, इन सबका बहुत अच्छा पॉजिटिव रोल था और बहुत मेहनत करी सबने। और लड़के आरोपी अपना भाग गया था, नेपाल भाग गया था, नेपाल में भी घुस करके लाए। नेपाल में भी प्रॉब्लम हुई काफ़ी, लेकिन फिर वो भी सब हर्डल पार हो गई और रिकवर करके उसको भी लेकर के हम वापस सूरत आ पाए। થોડા દિવસ પહેલા નોકરી પર રહેલો મનોજ ચોરી કરવાના ઈરાદે જ કામ કરી રહ્યો હતો, જે બાદ પરિવારની ગેરહાજરીમાં ઘરમાંથી 37 લાખના મુદ્દામાલ પર હાથ સાફ કરી ફરાર થઈ ગયો હતો। જો કે પોલીસની ત્વરિત કામગીરીના કારણે મનોજ જેલ ભેગો થયો હતો। કેમેરામેન જયેશ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। શહેરના લિંબાયત ગોળાદરા વિસ્તારમાં મોડી રાત્રે એક યુવાનને ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરી હતી। હત્યારા યુવાનની હત્યા કર્યા બાદ તેના ખિસ્સામાંથી મોબાઈલ તથા પર્સની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। આ બનાવને પગલે લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। લિંબાયત ગોળાદરા આસપાસ લક્ષ્મીનારાયણ સોસાયટી નંબર 89 માં રહેતા 38 વર્ષીય અશોક જગન્નાથ ગુપ્તા ગત રાત્રે 10:15 કામ અર્થે ગયા। તેઓ ગોળાદરા નહેર હનુમાન મંદિર પાસે શાકભાજી માર્કેટમાં ગયા ત્યારે કોઈ 3 અજાણ્યા ઈસમોએ કોઈ તીક્ષ્ણ હથિયાર વડે પેટમાં તથા કમરના ભાગે ઉપરા છાપરી ઘા ઝીકી દીધા। અજાણ્યા ઈસમો અશોકનો મોબાઈલ તથા પર્સની લૂંટ કરી ગયા। અશોકને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેની હાલત કટોકટ હોવાથી તેને મેડિસિન આઈસીયુમાં સારવાર હેઠળ રખાયો હતો। જો કે મોડી રાત્રે અશોકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ગત શનિવારથી શરૂ થયેલા અલુણા વ્રતનો બુધવારના રોજ અંતિમ દિવસ હોવાથી શહેરના વિવિધ શિવ મંદિરોમાં પૂજા કરવા માટે કુમારિકાઓની ભારે ભીડ જામી હતી। કન્યાઓને સારો પતિ મળે તે હેતુથી પાર્વતી માતાના નકશે કદમ પર ચાલી કુમારિકાઓ આ વર્ષો જૂની પરંપરાને આ દિન સુધી કાયમ રાખી છે। 5 દિવસ સુધી એક ટાઈમ મોડું ભોજન કરી સતત શિવજીની ઉપાસના કરનાર કુમારિકાઓ બુધવારે વ્રતના અંતિમ દિવસે પૂજન અર્ચન માટે શહેરના અલગ અલગ શિવાલયો ખાતે પહોંચી ગઈ હતી, જ્યાં તેઓએ શ્રદ્ધાપૂર્વક શિવજીની ઉપાસના કરી હતી। ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ભારતની નારીઓ જેવી રીતે પાર્વતી માતાજીએ આ જયા પાર્વતીનું વ્રત ઉજવવા ભોળાનાથને મેળવવા માટે આ વ્રત પૂજા કરી હતી, એવી રીતે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આ બધી દીકરીઓ પોતાના પતિને મેળવવા માટે, સારી રીતે સુખ શાંતિ મેળવવા માટે આ ભોળાનાથનું વ્રત પૂજા કરવામાં આવે છે। એનું આ મહત્વ તમને જણાવું છું। બરોબર। છેલ્લા 5 દિવસથી ચાલી રહેલા જયા પાર્વતી વ્રતની પૂર્ણ થવાના આખરી દિને વ્રત કરનાર કુમારિકાઓમાં અનેરો ઉત્સાહ જણાયો હતો। તેઓ વહેલી સવારથી જ સુંદર તૈયાર થઈ શિવ મંદિરોમાં પહોંચી ગઈ હતી અને વ્રતના આખરી દિવસે જાગરણ હોય, કુમારિકાઓ તેની ઉજવણી કરવા માટે ખૂબ જ ઉત્સાહિત જણાઈ હતી। શહેરમાં પડી રહેલા વધુ વરસાદને કારણે સર્વત્ર પાણી ભરાયા છે, તો કેટલાક વિસ્તારોમાં ઝાડ પડવાના બનાવો પણ બન્યા હતા, જેમાં કતારગામ ખાતે રસ્તા પાસે ઉભેલ એક ઝાડ જાહેર રસ્તા પર પડતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। એક બાજુ ધોધમાર વરસાદ અને બીજી તરફ રસ્તા પર ઝાડ પડ્યું હોય ત્યારે વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડતો હોય છે। કતારગામના ગોતાલાવાડી ખાતે આવેલી ઝોન ઓફિસ પાસે જ આ રીતે એક વૃક્ષ જાહેર માર્ગ પર પડ્યું હતું અને આથી માર્ગ પર અવરજવર કરવા માટેનો રસ્તો સાંકડો થઈ ગયો હતો અને આથી જ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જો કે નવાઈની વાત તો એ છે કે ઝોન ઓફિસ પાસે જ પડેલા આ વૃક્ષની જાણ ફાયરને કરવાનો કોઈ પાસે સમય કોઈ અધિકારી કે કર્મચારી પાસે ન હતો। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઓટોલિંક વાલ્વ કંપનીમાં ભંગાર ચોરોએ રૂપિયા 1,50,000ની કિંમતના વાલ્વની ચોરી કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।
અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્લોટ નંબર C1/5502 માં આવેલ ઓટોલિંક વાલ્વ કંપનીમાં તારીખ 6ની રાત્રે ભંગારચોરો પાછળના ભાગેથી શટર તોડી અંદર પ્રવેશી પિત્તળના 500 વાલ્વની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાદમાં કંપની માલિક મનોજ શાહે કંપની પર આવી વાલ્વની તપાસ કરતા 500 વાલ્વ ગાયબ જણાતા ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેમણે ₹1,50,000ની કિંમતના વાલ્વની ચોરી અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી ભંગારચોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, અંકલેશ્વર. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કોરોમંડલ કંપનીમાં કલર કામ કરી રહેલ કામદારનું અગમ્ય કારણોસર મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વરની રચનાનગર સોસાયટીમાં રહેતો 24 વર્ષીય યોગેશ કાશીરામ રાવત જીઆઈડીસીમાં આવેલ કોરોમંડલ કંપનીમાં બીજા માળે કલર કામ કરી રહ્યો હતો. દરમિયાન તેના સાથીદારો કંપનીમાં અન્ય જગ્યાએ કલર કામ કરતા હતા. તેઓ ઉપરના માળે યોગેશને બોલાવવા જતા તે બેભાન અવસ્થામાં પડ્યો હતો. તેઓએ કંપની સંચાલકોને જાણ કરતા યોગેશ રાવતને તાત્કાલિક જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ત્યાંના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી. યોગેશનું મોત કયા કારણોસર થયું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ માલુમ પડશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, અંકલેશ્વર. નવસારીમાં સફાઈના અભાવે રોગચાળો ફેલાયો અને જેમાં 3 લોકોના જીવ ગયાની પણ ફરિયાદ ઉઠી હતી. જો કે આટલી મોટી ઘટના બાદ પણ નવસારી આરોગ્ય વિભાગની હજુ આંખ ખુલી નથી એવું જણાય છે. નવસારીના કબીલપુર ગ્રામ પંચાયત વિભાગ દ્વારા સફાઈના કામોમાં બેદરકારી થતી હોવાની ફરિયાદ ઉઠી છે. પંચાયત હદમાં આવેલ શાળા નજીક ઠેર ઠેર ગંદકી છે. પંચાયતના સોસાયટીને જોડતા આંતરિક રસ્તા તેમજ નવસારી શહેરના અને નેશનલ હાઈવેના રસ્તા ઉપર પણ કચરાના ઢગલાથી મચ્છરનો ત્રાસ વધી ગયો છે, જેને કારણે લોકો બીમાર પડી રહ્યા છે. બિસ્માર રસ્તાના કામો થતા નથી, જેને કારણે કાચા માર્ગો ઉપર કીચડ થયો છે, જ્યારે તૂટેલા પાકા રસ્તામાં પાણી ભરાઈ રહે છે. વારંવાર રજૂઆત કરવા છતાં દરેક બાબતે હાલ કબીલપુર પંચાયત સમસ્યાથી ભરેલું હોય સ્થાનિક આગેવાનો આરોગ્ય બાબતે ચિંતામાં મુકાયા છે. પંચાયતોમાં એ કરી છે રિક્વેસ્ટ, પણ આજ સુધી કોઈ આવ્યું નથી, કોઈ ધ્યાન રાખતું નથી. બધાના આરોગ્ય સાથે એટલો બધો પ્રોબ્લેમ થાય છે કે કોઈને કંઈ કરવું જ નથી. પણ અમારે આ બધું હવે ઉઠાવવું પડ્યું કદમ કે હવે અમે પણ નહીં કરીએ તો આ બધું કરીશું ક્યારે? ને આટલી બધી ગંદકી કાયમ થયા જ કરવાની હોય તો એ અમારા માટે પણ બહુ આરોગ્યના માટે ખરાબ છે. ને જે મજૂર વર્ગ છે તે પણ ત્યાંથી 2 પૈસા કમાવા માટે જતું હોય, પણ એટલી ગંદકી છે કે મજૂરો પણ ચાલી જ નથી શકતા. એમાં ભારે વાહનો આવે, પુલ તૂટી ગયેલો છે, બધા કચરો પણ લેવા નહીં આવે કચરાવાળા સ્વીપરો, તો બધો પુલ તૂટી ગયેલો છે. એમની પરથી બી ભારી વાહનો આવે, કચરો લેવા માટે નહીં આવે કોઈ, તો કચરો પણ ત્યાં જ નાખાય છે. બધો લોકો ત્યાં જ નાખે, એટલે એટલું બધું લોકો હાથે આરોગ્યના માટે ચેડા થાય છે. તો હવે શું કરવું કઈ સમજ જ નથી પડતી. વારંવાર રજૂઆત કરી છે છતાં કોઈ. ઉલ્લેખનીય છે કે નવસારી શહેર અને વિજલપુર પાલિકામાં રોગચાળો ફેલાયા બાદ કેટલાક વિસ્તારોને કોલેરાગ્રસ્ત તો કેટલાકને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરી તંત્ર દોડતું થયું હતું. આમ છતાં આજે કબીલપુરમાં સફાઈ મુદ્દે આરોગ્ય વિભાગની ઉદાસીનતા તેની કામ પ્રત્યેની અણાવડત છતી કરે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, નવસારી. નવસારી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ દ્વારા વકીલને મારવાના બનાવમાં જવાબદાર પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ સ્વીકારાતા બુધવારના રોજ નવસારી બાર એસોસિએશને ઠરાવ કરીને હડતાલ શરૂ કરી છે. નવસારી વકીલ બાર એસોસિએશન દ્વારા બુધવારે એક ઠરાવ કરી રોજબરોજના કામોથી અળગા રહેવાનું નક્કી કર્યું છે. જાણીતા ધારાશાસ્ત્રી પ્રતાપ મહિડાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગત તારીખ 13 જુલાઈના રોજ કોર્ટ અને એલસીબીની કચેરી વચ્ચે જુનિયર વકીલ શૈલેષ મોદી અને તેના મિત્રોને વગર વાંકે ક્રાઇમ બ્રાન્ચના 2 કોન્સ્ટેબલો દ્વારા લાકડીથી માર મારવામાં આવ્યો હતો. જે અંગેની ફરિયાદ શૈલેષ મોદીએ નવસારી શહેર પોલીસમાં આપવા છતાં આજ દિન સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. કાયદાના રક્ષક એવા પોલીસ દ્વારા કાયદાના જાણકાર ઉપર થયેલા દમનના વિરોધમાં બુધવારે હડતાલ પાડવામાં આવી છે. આજનો કાર્યક્રમ પોલીસ દમન જે એડવોકેટ પર કર્યું છે શૈલેષભાઈ મોદી ઉપર, એના વિરોધમાં નવસારી બાર એસોસિએશનની મિટિંગ બોલાવવામાં આવી. તમામ સભ્યોનો આક્રોશ જે હતો એ પ્રમુખ સાહેબે જોયો અને તમામ સભ્યોની રજૂઆતને ધ્યાને રાખીને જ્યાં સુધી આ જવાબદાર જે આરોપીઓ છે આ કૃત્ય માટે એની ધરપકડ નહીં થાય ત્યાં સુધી આ હડતાલ કોર્ટની કાર્યવાહીથી અળગા રહી મને
ઠરાવ સાથે કરી છે, તેમજ એક્શન કમિટીની નિમણૂક પણ કરી. નવસારી ડિસ્ટ્રિક્ટ વકીલ બાર એસોસિએશને કરેલ ઠરાવ મુજબ નોટરી સહિત 350 જેટલા વકીલો બુધવારથી જ્યાં સુધી કસૂરવાર પોલીસ કોન્સ્ટેબલો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી કામકાજથી અળગા રહેશે. વકીલ મંડળે તેમના આ ઠરાવ સાથે કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રૂબરૂ રજૂઆત કરી કસૂરવાર પોલીસ કર્મીઓ સામે પગલાં લેવા રજૂઆત કરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, નવસારી. ઓલપાડ ખાતેના મુખ્ય બજારમાં આવેલ જલારામ કોમ્પ્લેક્સ ખાતેની ઓમ સાઈ કોમ્પ્યુટરની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. આ દુકાનનું શટર લોક તોડી 2 લેપટોપ સહિત ₹40,000ની મત્તા ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. આ બનાવને પગલે ઓલપાડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઓલપાડના મેઇન બજારમાં જલારામ કોમ્પ્લેક્સ ખાતે ઓમ સાઈ કોમ્પ્યુટર્સ નામની દુકાન આવેલી છે. આ દુકાન સુરતના જહાંગીરપુરા ખાતેની ભાગ્યલક્ષ્મી સોસાયટીના ઘર નંબર 47માં રહેતા પિયુષભાઈ મહેશભાઈ પટેલની છે. તેઓ રાબેતા મુજબ મંગળવારે પોતાની દુકાન રાત્રે 8 વાગે બંધ કરી ચાલ્યા ગયા હતા. જોકે વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં જલારામ કોમ્પ્લેક્સની બાજુમાં રહેતા કનૈયાલાલ સોલંકીએ ફોન કરી જણાવ્યું કે તમારી દુકાનનું તાળું તૂટેલ છે અને શટર અડધું ઉચકાયેલું છે. આ વાત સાંભળતા જ ફરિયાદી પિયુષ પટેલ મળસ્કે 4:30 વાગ્યાના અરસામાં જ પોતાની દુકાનના સ્થળે આવી પહોંચ્યા હતા અને દુકાનમાં તપાસ કરતા એક ડેલ કંપનીનું લેપટોપ અને એક લિનોવો કંપનીનું લેપટોપ એમ 2 લેપટોપ, જુદી જુદી કંપનીની 15 પેનડ્રાઈવ અને એક ફોનો ફ્રેમ ગાયબ હોવાથી ચોરી થયાનું માલુમ પડ્યું હતું. બનાવ અંગેની જાણ ઓલપાડ પોલીસને કરતા ઓલપાડ પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ આદરી હતી. બાદમાં પોલીસે ફિંગરપ્રિન્ટની ટીમ, ડોગ સ્ક્વોડ ટીમની મદદ લઈ તપાસ હાથ ધરી હતી. ફિંગરપ્રિન્ટની ટીમના એક્સપર્ટે ફિંગરપ્રિન્ટ લઈ તપાસ શરૂ કરી છે. જિગ્નેશ ઠાકોર, હિન્દ ટીવી ન્યૂઝ, ઓલપાડ. સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત ઉપરવાસમાં પડી રહેલ ભારે વરસાદને પગલે તાપી જિલ્લાના નદી નાળા તેમજ ડેમો છલકાઈ જતા લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થતા પુલોની હાલત બિસ્માર થઈ જતા લોકોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સરકાર દ્વારા લોકોને મુશ્કેલી ન પડે તે હેતુથી અંતરિયાળ ગામોના લોકો માટે શહેરમાં આવવા માટે લો લેવલ પુલો બનાવવામાં આવ્યા છે. પરંતુ જાણે વરસાદને લઈ આ પુલો પણ મજબૂર હોય તેમ વાલોડના દેગમા પાસે 1 માસ પૂર્વે બનાવવામાં આવેલ પુલની હાલત પહેલા વરસાદના પાણી ફરી વળતા દયનીય બની ગઈ છે અને લોકોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. 1 મહિના પહેલા બન્યો. 1 મહિના પહેલા બન્યો એટલે એ બધું પહેલા મહિનામાં જ પાડી ગયો એટલે બધું ધોવાઈ ગયું. સળિયા બધા દેખાય લાગેલા છે. આવવા જવાની કેવી તકલીફ પડે છે? આવવા જવાની બહુ તકલીફ પડી છે અમને. કેટલા ગામના લોકો આવવા જવા કરે? આપણે 5-6 ગામના છે. આવવા જવાની તકલીફ પડતી છે બહુ. એક તરફ સરકાર લોકોને મુશ્કેલી ન પડે તે દિશામાં કામગીરી તો કરી રહી છે, પરંતુ સરકારી બાબુઓ જેણે ટેબલ નીચે કટકી ખાવામાં માહિર હોય તે આ 1 માસ અગાઉ બનાવવામાં આવેલ લો લેવલ પુલની સ્થિતિ પરથી આપ અંદાજો લગાવી જ શકો છો. ત્યારે લોકોને પડતી આ મુશ્કેલીનું નિરાકરણ ક્યારે આવશે તે તો આવનારા દિવસોમાં જ માલુમ પડશે. મહાગુજરાત જનતા પાર્ટીના સ્થાપક કેશુભાઈના જન્મદિન નિમિત્તે સુરત મહાગુજરાત જનતા પાર્ટી દ્વારા શહેરની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ દિન નિમિત્તે પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ કેશુભાઈને શુભેચ્છા આપી હતી અને તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. એ ડિવિઝનની ટીમે સપાટો બોલાવી બુધવારે સવારે વેડછા ગામ પાટિયા પાસેથી 5 લાખથી વધુની વિદેશી દારૂ સાથે ભરેલી એક સ્કોર્પિયો અને એક ટેમ્પા સાથે 2 શખ્સની ધરપકડ કરી હતી. એ ડિવિઝનની આ કામગીરીથી સક્રિય થયેલા શહેરના બુટલેગરોમાં ફફડાટ ફેલાવ છે. શહેરના કુખ્યાત બુટલેગરોને પૂછી રહેલી શહેર પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે. પૂણા પોલીસ મથકમાં દેખાતો આ દારૂનો જથ્થો દમણથી સુરતમાં ઠલવાય તે પહેલા જ એ ડિવિઝનની સ્ક્વોડે દારૂથી ખીચોખીચ ભરેલી સ્કોર્પિયો ગાડી અને ટેમ્પો સાથે 2 ડ્રાઈવરોની ધરપકડ કરી હતી. એ ડિવિઝનની ટીમ બુધવારે સવારે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નાથોભાઈને બાતમી મળી હતી કે વેડછા ગામ પાટિયા પાસેથી દારૂથી ખીચોખીચ ભરેલી સ્કોર્પિયો અને ટેમ્પો શહેરમાં પ્રવેશવાના છે, જેના આધારે એ ડિવિઝનની ટીમે ત્યાં વોચ ગોઠવી હતી. જે દરમિયાન એક સ્કોર્પિયો અને ટેમ્પોને આવતા જોઈ પોલીસ રસ્તાની વચ્ચે આવી ગઈ હતી અને બંને વાહનોને રોકી તપાસ કરતા ગાડીમાં ખીચોખીચ વિદેશી દારૂ ભરેલો હતો, જેથી એ ડિવિઝનની ટીમે વડોદરાના અલ્તાફ હુસેન ઉર્ફે કાલિયો યાકુબ શાહ દિવાન અને ગોપીપુરા મુમનાવાડનો મોહમ્મદ સોએબ મોહમ્મદ કરીમ ટોપીવાલા બંને ડ્રાઈવરની ધરપકડ કરી 5,06,400 રૂપિયાનો દારૂ અને સ્કોર્પિયો અને ટેમ્પો મળી કુલ 14,81,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં કોને ત્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તે અંગે પૂણા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. શહેરમાં દારૂનું એક ટીપુય નહીં દેખાય તેવા દાવા શહેર પોલીસ કરે છે, પરંતુ કમિશનર રાકેશ અસ્થાનાને અંધારામાં રાખી સ્પેશિયલ બ્રાન્ચના અધિકારીઓ અને વિવિધ પોલીસ મથકના અધિકારીઓએ શહેરના બુટલેગરોને દારૂનો ધંધો કરવાની છૂટ આપી રાખી છે, જેને કારણે શહેરના કુખ્યાત બુટલેગરો ફરીથી સક્રિય થઈ ગયા છે અને તેમણે મોટા પાયે દારૂનો વેપલો પણ શરૂ કરી દીધો છે. પોલીસની રહેમ નજરથી શહેરમાં ફરીથી દારૂ અને જુગાર નામનું દૂષણ ફેલાઈ રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે શહેરમાં ફરીવાર સક્રિય થયેલા બુટલેગરોને ડામવા કમિશનર રાકેશ અસ્થાના ક્યારે અને કેવા પગલાં લે છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. હવે જોવાનું એ રહ્યું કે શહેરમાં ફરીવાર સક્રિય થયેલા બુટલેગરોને ડામવા કમિશનર રાકેશ અસ્થાના ક્યારે અને કેવા પગલાં લે છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. અમારી સાથેના માણસોને નાથુભાઈને બાતમી મળેલ કે વિરસા ગામ તરફથી એક લાલ કલરનો ટેમ્પો GJ16W 5422નો તથા સ્કોર્પિયો GJ5GSC 85-8-37માં ઇંગ્લિશ પર ત્યાં દારૂ આવવાનો છે એ હકીકતની જાણ થઈ SP સાહેબને જાણ કરતાં CBI DJને જાણ કરી એમના સૂચનાથી અમો તથા પૂણા પોલીસ સ્ટેશનના PI સાથે રેડ ગોઠવી એ જગ્યાએ વોચ કરી સામેથી આવતા એ પકડી પાડ્યા. 2 આરોપી પકડ્યા. મુદ્દામાલ છે કુલ્લે 2616 નાની મોટી વાટલીઓ અને કુલ્લે રૂપિયા 5,06,400નો મુદ્દામાલ છે અને ગાડી સાથે 14,81,400. ઝડપાયેલા દારૂનો આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને પહોંચાડવામાં આવી રહ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ આરંભી હતી, જેમાં બંને ખેપિયાઓ પાસેથી પોલીસે સત્ય બહાર લાવી શકી હતી. વેડસા ગામેથી ઝડપાયેલો 5 લાખથી વધુની કિંમતનો દારૂ ખેપિયાઓ કુખ્યાત સપ્લાયર રાજુ વસાવાના ત્યાંથી લાવ્યા હતા. કડક પૂછપરછ હાથ ધરતા દારૂ શહેરમાં કોને પહોંચાડવામાં આવી રહ્યો હોવાની તપાસમાં ખેપિયાઓ આ દારૂ નિયોલના બુટલેગર શંકરને સપ્લાય કરવા જઈ રહ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસ સૂત્રોથી જણાવ્યા પ્રમાણે આ વિગતો મળતાની સાથે બુટલેગરને ઝડપી પાડવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. રાંદેર પોલીસે ગતરોજ સાંજે ઉગત રોડના પરના એક ફ્લેટમાં ચાલી રહેલા જુગારધામ પર દરોડા પાડીને 7 જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં પોલીસે તેઓ પાસેથી રોકડા રૂપિયા, મોબાઈલ, બાઇક મળી કુલ 1,47,000નો મુદ્દામાલ કબજે લઈ જુગારીઓને જેલ ભેગા કર્યા હતા. રાંદેર પોલીસ PSI GK ઈસરાણીને બાતમી મળી હતી કે ઉગત રોડ પર આવેલા વૃંદાવન નેનો ફ્લેટ નંબર 304 પર જુગાર રમાડવામાં આવી રહ્યો છે અને બાતમી મળતાની સાથે પોલીસે જણાવેલા સ્થળે દરોડા પાડ્યા હતા, જ્યાં 7 જુગારીઓ જુગાર રમી રહ્યા હતા, જેમાં શૈલાશ વાઘેલા પોતાના ઘરમાં તેના મિત્રો સાથે જુગાર રમી રહ્યો હતો, જેઓની પાસેથી દાવ પર મૂકેલા રૂપિયા 6,250 તેમજ રોકડા 2,550 સાથે 6 નંગ મોબાઈલ અને 5 ટુ વ્હીલર બાઇક મળી કુલ 1 લાખ મળી કુલ 1,47,000નો મુદ્દામાલ કબજે લીધો હતો અને આ સાથે હાલ તો 7 જુગારીઓને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. રાંદેરના ઉગત વિસ્તારમાં ઈદગાહ નજીક મંગળવારે મોડી રાતે એક મજૂરની તીક્ષ્ણ હત્યાના ઘા વડે કરપીણ હત્યા કરી 3 હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં જ રાંદેર પોલીસે ઘટના સ્થળે પહોંચી લોકોના નિવેદન લીધા હતા. નજરે પડતો આ વિસ્તાર રાંદેર ઈદગાહ પાસેનો છે કે જ્યાં મંગળવારે મોડી રાત્રે એક મજૂરની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી હતી. ઈદગાહની જૂની બંગલીમાં રહેતા 28 વર્ષીય નિલેશ ઉર્ફે પોપટ મોરે અને મિત્ર કલ્પેશ મંગળવારે મોડી રાત્રે ઘર નજીક બેઠા હતા. તે દરમિયાન ત્યાં પેશાબ કરવા આવેલા 3 ઈસમોએ તેમની સાથે ઝઘડો કર્યો હતો, જે દરમિયાન 3 પૈકીના એક જણાએ પોતાના પાસેથી ચપ્પુ કાઢી નિલેશને ઝીંકી દીધું હતું. નિલેશને લોહીલુહાણ હાલતમાં તેનો મિત્ર કલ્પેશ તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ગઈકાલ રાત્રિના 11 વાગ્યાના સુમારે 2 જે ભીખ માંગીને ખાતા હતા એવી એક ઓડીમાં સૂવે છે, તેઓના જણાવ્યા મુજબ 3 ઈસમો આવેલા અને મને પેશાબ કરવો છે તેમ જણાવતા મેં તેઓને ના પાડેલી, જેથી તેઓએ મને હુમલો કરેલો અને પાછળના ભાગે છરી મારેલી, જે બાબતે અમે ગુનો દાખલ કરેલ છે
અને મરનાર નિલેશ મોરે જે છે એને કોણે માર્યો છે, કોઈ અદાવત છે કેમ, તે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ. કલ્પેશની ફરિયાદના આધારે રાંદેર પોલીસે 3 અજાણ્યા હત્યારા વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી હતી. હાલ પોલીસ મોતને ભેટનારના પરિવારજનોનું નિવેદન લઈ રહી છે. નિલેશની કોઈ સાથે દુશ્મનાવટ હતી કે કેમ તે દિશામાં પોલીસ આગળ તપાસ કરી રહી છે. કેમેરામેન જયેશ પરમાર સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શહેરમાં અંધશ્રદ્ધામાં ઘણા લોકો છેતરાયા છે અને આખરે તેઓને રડવાનો વારો આવે છે. તેમ છતાં લોકો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો ભેદ ભૂલીને અવારનવાર તાંત્રિકોના જાસામાં ભેરવાઈ જતા હોય છે. આવા જ એક તાંત્રિકની માયાજાળમાં સિટી લાઇટની એક મહિલા ફસાઈ, જેમાં પુત્રના પ્રેમ સંબંધ તોડાવવા તાંત્રિક પાસે વિધિ કરાવવા બદલે મહિલા પાસેથી તાંત્રિકે 1,45,000 પડાવી લીધા. આ સાથે પોલીસ ફરિયાદ થતા પોલીસે અડાજણમાંથી મહિલા સહિત 3 ઠગોને ઝડપી પાડ્યા હતા. રાંદેર પોલીસ મથકે ઉભેલા આ 3 આરોપીઓએ તાંત્રિક બની સિટી લાઇટ વિસ્તારની મહિલાને 1,45,000નો ચૂનો ચોપડ્યો હતો. પુત્રને પ્રેમિકાના પંજામાંથી છોડાવવા માટે રૂપિયા પડાવી લીધા હતા. ઘટના એવી છે કે મૂળ રાજપીપળાના વતની અને સુરતમાં 279 આશીર્વાદ વિલા સિટી લાઇટ રોડ ખાતે રહેતા જુમલીબેન નરપતસિંહ વસાવાએ રાંદેર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમનો એકનો એક પુત્ર સમીર દવાની કંપનીમાં કામ કરતો હોવાથી તે તેમની સાથે સુરત રહેવા આવ્યો હતો. તેમના પતિ રાજપીપળામાં ખેતી સંભાળે છે. સુરતમાં રહેતા તેના પુત્ર સમીરને એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. સમીર તે યુવતી સાથે જ લગ્ન કરવાની જીદ પકડીને બેઠો હતો, જે યુવતી જુમલીબેનને પસંદ ન હતી, જેથી પોતાના એકના એક પુત્રને પ્રેમિકાના સકંજામાંથી છોડાવવા તે મથી રહ્યા હતા. બરાબર તે સમયે કેટલાક અખબારોમાં અને ટીવીમાં એક જ્યોતિષની જાહેરાત આવતી હતી, જેના આધારે આ મહિલાએ સુલતાનજી જ્યોતિષ શાકુંતલ કોમ્પ્લેક્સ અડાજણ ખાતે પહોંચી જઈ ત્યાં ગુરુ સુલતાનનો સંપર્ક કર્યો હતો. તેણે સમીરને આ યુવતીના પંજામાંથી છોડાવી આપવાની ખાતરી આપી હતી, જેના બદલામાં ₹25,000 રોકડા લઈ લીધા હતા. આ ઘટનાના 3-4 દિવસ પછી સમીરના વર્તનમાં કોઈપણ જાતનો ફેરફાર ન જણાતા આ મહિલાએ ગુરુ સુલતાનને ફોન કરી જાણ કરી હતી. હવે ગુરુ સુલતાને પોતાની માયાજાળ ફેલાવી હતી અને આ મહિલાને એવું કહ્યું હતું કે આ કિસ્સામાં તો અમારે હાથીનો બલિ ચડાવવો પડશે. હાથીની કિંમત 1,30,000 થાય છે. અહીં હાથી મળે નહીં, જેથી કેરાલામાં આ કામ કરવું પડશે. આ રીતે વધુ 1,30,000 પડાવી લીધા હતા. આટલું અધૂરું હોય તેમ હાથીની બલિ ચડાવનારાને પણ ₹8,000 આપવા પડશે તેવું પણ જણાવ્યું હતું. સુલતાનજી જ્યોતિષ નામની આ લોકો ઓફિસ ખોલેલી અને તેમાં તેઓની યાદ આપેલી. એ દરમિયાન એક બહેનને પોતાના પુત્રને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયેલો, જે એમને પોતાને પસંદ ન હતો, જેથી તેમને કોન્ટેક્ટ કરેલો. કોન્ટેક્ટ કર્યા બાદ તેમને કહ્યું કે મારે આવી તકલીફ છે, એ તેઓને ₹25,000 માગેલા. ત્યારબાદ કે તમારે વધુ વિધિ કરવી પડશે, તેથી તેઓને ફરીથી બોલાવેલા અને તેઓની પાસે ₹1,20,000ની ફરીથી માગણી કરેલી અને ₹1,20,000 લેતી એવું કહેલું કે તમારે કોઈને આ વાતની વાત નહીં કરવાની, નહીં તો તમારા છોકરાને નુકસાન થશે. તેમ કહી તેમણે ₹1,45,000 તેમને પડાવી લીધેલા. ત્યારબાદ અમને એમના સગાવાલા મળેલા કે આ પોલીસ ફરિયાદ કરવી જોઈએ, જે અનુસંધાને તેઓ અમારી પાસે પોલીસ ફરિયાદ નોંધાવેલી, જેથી અમે 3 આરોપીને પકડી પાડેલ છે. તેઓ પૈકીના 2 દિલ્હીના છે અને 1 કાનપુરનો છે. તેઓ ખરેખર જ્યોતિષ વિદ્યા નહીં જાણતા હોવા છતાં જ્યોતિષ વિદ્યા જાણે છે તેઓ લોકોને ઠગાઈ કરી અને ₹1,45,000 પડાવી લીધેલ છે. અમે ₹1,45,000 જેઓ લીધેલા તે પણ રિકવર કરેલ છે. બીજી બાજુ જુમલીબેન તેમના પતિ પાસેથી નાણાં મંગાવ્યા કરતા હતા, જેથી તેમના પતિને શંકા ગઈ હતી કે આટલા નાણાં કઈ જગ્યાએ પહોંચે છે. પરિણામે તેમણે રાજપીપળાથી સુરત આવી તેમના પતિને પૂછ્યું તો આ તાંત્રિકનો ભાંડો ફૂટ્યો હતો. આ રીતે વાત રાંદેર પોલીસ મથક સુધી પહોંચી હતી. પોલીસે આશ મોહમ્મદ ઉર્ફે ગુરુ સુલતાન, અબ્દુલ સત્તાર મંસૂરી, સલીમ ઉર્ફે સાહિલ આશિફ સૈયદ તેમજ શબુ ઉર્ફે સોનુ સગીર મલિક તૈલીની સોમવારે બપોરે ધરપકડ કરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના રિંગ રોડ વિસ્તારની મિલેનિયમ માર્કેટની એક કાપડની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી હતી, જેની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે ધસી આવી હતી અને આગ પરનો પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. તમને દેખાતું આ દ્રશ્ય રિંગ રોડ વિસ્તારમાં આવેલી મિલેનિયમ માર્કેટની દુકાન નંબર 3265નો છે કે જ્યાં મંગળવારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. દુકાનના માળ પર સાડીનો જથ્થો હતો, ત્યાં અચાનક શોર્ટ સર્કિટને કારણે આગ ભડકી ઉઠી હતી. માળ પરથી ધુમાડો નીકળતો જોઈ દુકાનદાર અને કારીગરોએ ઉપર જઈને જોયું તો આગ લાગી હતી, જેની તાત્કાલિક જાણ કરતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
સદભાગ્યે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ ન હતી. અમુક સાડીઓ બળી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. રિંગ રોડ ઉપર મિલેનિયમ માર્કેટના પહેલા માળે સુરત પ્રિન્ટ પ્રાઇવેટ લિમિટેડ દુકાન નંબર 3262 એમાં આગ લાગ્યાનો પોલીસ કંટ્રોલમાંથી મેસેજ મળેલો. ફાયર બ્રિગેડની પોલીસની ટીમ ઘટના સ્થળે આવી ગયેલી અને માળિયામાં જે માલનો સ્ટોક ભરેલો હોય એમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી. એના ઉપર અત્યારે કંટ્રોલ કરી દીધેલો છે. હજુ પણ છે એનું સર્ચ ચાલુ છે, ચેક કરવાનું ચાલુ છે. કંટ્રોલ થઈ ગયેલો છે. અત્યારે કોઈ ગભરાવા જેવું કોઈ કારણ નથી. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની તોફાની બેટિંગ ચાલી રહી છે, ત્યારે સતત બીજા દિવસે પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયેલું રહ્યું છે. તેની સાથેનો ચોમાસાનો ભેજ પણ છવાયેલો છે, જેની અસરથી હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી 48 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે. ત્યારે તંત્રએ પણ સુરક્ષાના તેમજ સાવચેતીના પગલા રૂપે એલર્ટ જાહેર કરી દીધું છે. ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ તારીખ 23મીએ સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 110 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે, જેમાં 23 તાલુકાઓમાં 2 ઇંચથી 6 ઇંચ જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે, જ્યારે બાકીના 87 તાલુકાઓમાં અડધાથી 1 ઇંચ જેટલો વરસાદનો સમાવેશ થાય છે. સાબરકાંઠાના ભિલોડ, વડાલી અને મોડાસામાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વાપીના ઉચ્છલ અને વલસાડમાં કપરાડામાં 3 ઇંચ જેટલો વરસાદ થયો છે. પાલનપુર, ધનસુરા, હિંમતનગર અને ઈડરમાં 2 ઇંચ જેટલો વરસાદ થયો છે. પ્રાંતિજ, ખેડબ્રહ્મા, તલોદ, દહેગામ, બરવાડા, મહેમદાવાદ, મહુવા, મધુરા, ધરમપુર અને વલસાડ તાલુકામાં 2 થી 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. હારીજ, સમી, સિદ્ધપુર, અમીરગઢ, દાંતા, ડીસા, ધાનેરા, વડગામ, બેચરાજી, કડી, ખેરાલુ, મહેસાણા, સતલાસણા, ઊંઝા, વિસનગર, માલુપુર, મેઘરજ, વિજયનગર, કલોલ, માણસા, અમદાવાદ, દસક્રોઈ, ધોળકા, આણંદ, બાલાસિનોર, કપડવંજ, ખેડા, માતર, નડિયાદ, તારાપુર, સંખેડા, ગોધરા, ફતેહપુરા, લખતર, લીમડી, વઢવાણ, ઘોઘા, માંડવી તેમજ ઉમરપાડા અને ચીખલી વગેરે મળી 46 તાલુકાઓમાં એક સાથે 1 ઇંચ જેટલો વરસાદ થયો છે. આ સાથે રાજ્યમાં કુલ સરેરાશના 59.42% જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે. કચ્છમાં 42%, જ્યારે ઉત્તર ગુજરાતમાં 59%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 51%, દક્ષિણ ગુજરાતમાં 64% અને સૌરાષ્ટ્રમાં 64% જેટલો વરસાદનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાત સિવાય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. વધુ પડતા વરસાદને કારણે તેની સીધી અસર જનજીવન પર પડી રહી છે, તેમજ વાહન વ્યવહાર પણ તેની માઠી અસર પડી છે. રાજ્યમાં તેમજ મહારાષ્ટ્રમાં પડી રહેલા વરસાદને કારણે કેટલીક ટ્રેનો પણ મોડી ચાલી રહી છે. આ સિવાય રાજ્યમાં આવનાર 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને કારણે તંત્ર પણ સજાગ બન્યું છે, તેમજ શાળા કોલેજોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે, તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પણ સાવચેતીના પગલાં રાખવાની ચેતવણી આપવામાં આવી છે. મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડરને અડીને આવેલ તાપી જિલ્લો ગેરકાયદેસર રીતે દારૂ અને ઢોરોને ઘુસાડવાનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. એક સપ્તાહ પહેલા તાપી જિલ્લામાંથી ક્રૂરતાપૂર્વક ઢોરો ભરેલો ટેમ્પો સોનગઢથી ઝડપાયો હતો. આજે જ્યારે 1-2 નહીં પરંતુ 8 ટ્રકોમાં 100થી વધુ ભેંસો ક્રૂરતાપૂર્વક લઈ જવાતા વ્યારા પોલીસે બાતમીના આધારે તેને નેશનલ હાઈવે પરથી ઝડપી પાડી હતી, જેમાં 29 ઈસમોની અટક કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. તાપી જિલ્લામાં પહેલીવાર 1-2 નહીં પરંતુ 8 જેટલી ટ્રકોમાં ઠસોઠસ નિર્દયતાપૂર્વક 100 જેટલી ભેંસો અને પાડાઓને ભરીને લઈ જતા હોવાની બાતમી વ્યારા પોલીસને મળતા પોલીસે હાઈવે પર નાકાબંધી કરી વ્યારાના ઉકાઈ નાકા પાસેથી એક પછી એક 8 જેટલી ટ્રકોને ઝડપી પાડી હતી. રોડ ઉપરથી ભેંસો ભરીને ગાડી ઢુલિયા તરફ જાય છે, જે ભેંસો વધારે પ્રમાણમાં ભરીને ભેંસને ઘાસચારા કે હવા પાણીને ઉજાસ જવા વગર ભરીને લઈ જતા હોય, જે પ્રાણી ઉપર દયા રાખવા વગર તે એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જતા હોય, વ્યારા ઉનાઈ નાકા જઈ 8 ટ્રકો પકડેલી, જેમાં 8 ટ્રકની અંદર ભેંસ નંગ 67 તથા તેના પાડિયા 33 બચ્ચાઓ સાથે કિંમત રૂપિયા 10,05,000ની તથા 8 ટ્રકની કિંમત 24 લાખ ને મોબાઈલ સાથે
અંદર બેઠેલ 29 ઈસમોને પકડી લાવી કાયદેસર કરી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડોડિયા સાહેબ કરી રહેલ છે. તાપી જિલ્લાના ઇતિહાસમાં અને લગભગ દક્ષિણ ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી માત્રામાં 8 જેટલી ટ્રકોમાં પાસ પરમિટ વગર ગેરકાયદેસર રીતે લઈ જવાતા ઢોરો ઝડપાયા છે. સાથે પોલીસે 29 જેટલા ઈસમોની ધરપકડ કરી છે, જેને લઈને સમગ્ર પંથકમાં ચર્ચાએ જોર પકડ્યું છે. આ ગોરખધંધામાં સંકળાયેલ ઈસમોમાં ફફડાટ ફેલાતા તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. ભ્રષ્ટાચાર આજે જાણે આપણા અર્થતંત્રનો એક હિસ્સો બની ગયો છે અને લાંચ આપ્યા વિના તો આજે કોઈ સરકારી કામો થતા જ નથી. જો કે તેની સામે સરકાર દ્વારા સખ્તાઈથી પગલાં લેવા એક ખાસ વિભાગ એન્ટી કરપ્શન બ્યુરોની રચના થઈ છે, જેના કારણે આજે લાંચિયાઓમાં ફફડાટ રહે છે. સરકાર અને સુરત એસીબીના સહાયક નિયામક AU જાડેજાના પ્રયાસના પગલે લોકોમાં જાગૃતિ વધી છે. તેથી ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે લોકોની આવેલી ફરિયાદોમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. લોકોને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા જાગૃત કરવાનો પ્રયાસ હિન્દ ટીવીએ આ ખાસ અહેવાલમાં કર્યો છે. સમગ્ર સુરત જિલ્લામાં લાંચિયા અધિકારીઓની સંખ્યા તો વધી જ છે અને સાથે સાથે લોકોમાં આવેલી જાગૃતિને પગલે લાંચિયાઓ એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં ભેરવાઈ જવાની ઘટનાઓમાં પણ વધારો થવા પામ્યો છે. 1 જાન્યુઆરી 2012થી લઈને જૂન 2013ના આ 1.5 વર્ષના સમયગાળામાં લાંચ રૂશ્વત વિરોધી શાખાના ચોપડામાં પકડાયેલાઓમાં મોટાભાગના પોલીસ ખાતા અને રેવન્યુ ખાતાના કર્મીઓ છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે જૂન સુધીના આંકડામાં લાંચિયાઓ પકડાવાની ઘટનાઓ વધુ બની છે. વધુ લાંચિયા પકડાવા પાછળનું કારણ લોકોની જાગૃતિની સાથે સાથે રાજ્ય સરકારની મહેનત પણ છે. રાજ્ય સરકાર દ્વારા લોકોને જાગૃત કરવા જાહેર માર્ગો પર હોર્ડિંગ્સ દ્વારા જાહેરાત કરવામાં આવે છે. દૈનિક સમાચાર પત્રો અને વિવિધ ન્યૂઝ ચેનલો પર પણ જાહેરાત કરવામાં આવે છે. લાંચિયા વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ કર્યા બાદ મોટા ભાગે લાંચિયાઓ એસીબીના છટકામાં ફસાઈ જાય છે. પોલીસ ખાતાઓ અને રેવન્યુ વિભાગમાંથી લાંચિયાઓ વધુ પકડાતા હોવાના પ્રશ્નના જવાબમાં એન્ટી કરપ્શન બ્યુરોના સહાયક નિયામક જાડેજાનું શું કહેવું છે તે જાણીએ તેમના જ મુખેથી. એનું કારણ એવું છે કે લોકોમાં એક તો જાગૃતિ આવેલી છે, પ્લસ હમણાં હાલમાં ગવર્મેન્ટે એક બહુ સારી વસ્તુ આમાં કરેલી છે કે ભાઈ બધે જ હોર્ડિંગ્સ લગાડેલા છે. અમારા ફ્રી કોલ થઈ શકે તમારાથી, એના ઉપરથી પણ અમને માહિતી મળી શકે એ પ્રમાણેની જે જાગૃતિ લાવેલા છે. પ્લસ મીડિયા મારફતે, ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે, પ્રિન્ટ મીડિયા મારફતે પણ અને એટલી જાહેરાત થયેલી છે કે એટલે લોકો અમારી પાસે વધુ આવતા થયા છે. લોકોમાં જાગૃતિ આવી છે, એના કારણે જ આ થઈ શકે છે. હવે સાહેબ આમાં લાંચિયાઓમાં પોલીસ અને પોલીસની સંખ્યા વધુ છે, પોલીસ અને રેવન્યુ ખાતાની, એનું શું કારણ છે? એમાં જે પકડાતા માણસો છે ગ્રાઉન્ડ લેવલના માણસો છે, એટલે વર્ગ 3ના વધારે કર્મચારીઓ છે. ત્યાર પછી વર્ગ 2ના અધિકારીઓ આવે છે કે જેમણે સીધું જ ડાયરેક્ટ પબ્લિકની સાથે ડીલિંગ કરવાનું હોય છે. એમનું કામ પણ પબ્લિકનું જે કામ છે એ પણ વર્ગ 3ના અને વર્ગ 2ના અધિકારીથી આગળ એમનું કામ હોતું નથી. વર્ગ 1ના અધિકારીઓ છે એની પાસે જનરલી કોરસ્પોન્ડન્સ જતું હોય છે. એ લોકો કરપ્શન નથી કરતા એવું મારું નથી કહેવાનું, પણ એ લોકો પાસે કોરસ્પોન્ડન્સ થતું હોય છે એટલે એમની પાસે કાગળો આવે ત્યારે એ પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે. એમાં પોલીસ ખાતાના કર્મચારીઓ અને રેવન્યુના અધિકારીઓ વધારે પકડાય છે. એની કારણ એટલું જ છે કે લોકોનું સામાન્ય કામ જ પોલીસ અને રેવન્યુની સાથે પડેલું હોય છે અને એમાં સામાન્ય ગરીબ માણસો જે વધારે જતા હોય છે એને કારણે એ લોકો વિરુદ્ધની વધારે ફરિયાદ આવે છે. ઘણા કિસ્સાઓ એવા પણ બનતા હોય છે કે જેમાં એસીબીએ ગોઠવેલું છટકું નિષ્ફળ નીવડે છે. છટકું નિષ્ફળ નીવડવાના કારણમાં મોટાભાગે ફરિયાદીની ન જેવી ભૂલ હોય છે, જેવી કે ફરિયાદી પોતાના મિત્ર કે સંબંધીઓને આ વાતની જાણ કરે છે અને ત્યાંથી વાતો લીક થઈ જાય છે. ઘણીવાર ફરિયાદી ઉશ્કેરાઈ જઈને લાંચિયાને એસીબીના ફરિયાદ કરવાની ધમકી પણ આપતા હોય છે. આથી પણ છટકું નિષ્ફળ જાય છે. આ વિશે જાડેજાનું શું કહ્યું છે તે સાંભળીએ. આપણા છટકા નિષ્ફળ નીવડવાનું પ્રમાણ ઘણું ઓછું છે. આજે 25-30 કેસો જો થતા હોય તો 30 કેસની સામે કદાચ 1 કે 2 કેસોમાં નિષ્ફળ થાય. નિષ્ફળતાના તો કારણો ઘણા હોય છે, અમે એના ઉપર પણ ઇન્વેસ્ટિગેશન કરીએ છીએ. તો સામાન્ય રીતે એક વસ્તુ અમારા ધ્યાન ઉપર આવેલી છે
કે ફરિયાદીએ ક્યાં તો કોઈની હાજરીમાં અમને ફોન કરેલો હોય અથવા તો બીજી જગ્યાએ ફોન કરેલો હોય અને વાત કરેલી હોય કે હું તો એન્ટી કરપ્શનમાં ફરિયાદ કરવાનો છું, ક્યાં તો એ જ આક્ષેપિત સાથે ઉશ્કેરાટમાં પણ વાત કરેલી હોય કે હું તમારા વિરુદ્ધમાં ફરિયાદ કરીશ. આ બધી વસ્તુઓ છે એ ફરિયાદીને તો અમે એવોઇડ કરીએ છીએ કે ભાઈ એમાં ફરિયાદીને કહી જ દઈએ છીએ ભાઈ તમે આવું જો કર્યું હોય તો તમે ફરિયાદ કરવાનો કોઈ મતલબ રહેતો નથી, કેમ કે તમે એલર્ટ જ કરી દીધો છે જ્યારે સામાવાળાને, તો પછી એનાથી કોઈ ફાયદો નથી. પણ જનરલી જે છટકા નિષ્ફળ જાય એની પાછળનું કારણ શક્ય હોય ત્યાં સુધી ફરિયાદી બોલી નાખે છે કોઈ જગ્યાએ તો જ થતું હોય છે. સરકારી ખાતાનો કોઈ વચેટિયો હોય કે જે કોઈ કામ કરી આપવા કે કોઈ વિગત મેળવી આપવા માટે લાંચ માંગતો હોય તેના વિરુદ્ધ પણ લાંચ રૂશ્વત વિરોધી શાખામાં ફરિયાદ કરી શકાય. વચેટિયાના આધારે સરકારી માણસ સુધી પણ પહોંચી શકાય છે. એટલું જ નહીં, સરકારી કે ખાનગી શાળાના સંચાલક કે આચાર્ય કે જે ડોનેશનના નામે વાલીઓ પાસેથી રૂપિયાની માંગણી કરે છે તેમના વિરુદ્ધ પણ એસીબીમાં ફરિયાદ થઈ શકે છે. એટલે કે હવે ડોનેશન કે અન્ય ખર્ચના બહાને રૂપિયા માંગનારા ખાનગી શાળાના સંચાલકો કે આચાર્ય વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ પહોંચશે તો એસીબી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી તેમને જેલ ભેગા કરશે. એટલે કે હવે ડોનેશનના નામે રૂપિયા લેનાર ખાનગી શાળાના સંચાલકો કે આચાર્યોને સમજી વિચારીને ડોનેશન માંગવું પડશે. મીડિયા મારફત હું જણાવવા પણ માગું છું કે કોઈ ટાઉટ કોઈ દલાલ છે એ વચેટીઓ જે કહેવાય છે એ જો પૈસાની માગણી કરતો હોય કે હું સાહેબની પાસે તમારું સેટલમેન્ટ કરાવી દઈશ અને મારા મારફતે તમે આટલા પૈસા તમારે આપવા પડશે, તો પણ એ ફરિયાદ અમારી પાસે કરી શકે છે. એના માટે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટમાં સ્પેશિયલ જોગવાઈ છે, સજાની જોગવાઈ પણ છે અને લાંબુ ટૂંકું એના વિરુદ્ધમાં કાર્યવાહી થઈ શકે. ગવર્મેન્ટ સર્વન્ટ પણ એના આધારે પકડાઈ શકે છે. એટલે આ પ્રમાણેની જો કોઈ જગ્યાએ ડિમાન્ડ થતી હોય તો પણ અમારી પાસે આવવા માટે તેને અમે મીડિયા મારફતે અત્યારે જણાવીએ છીએ. ખાનગી તમામ વ્યક્તિ વિરુદ્ધમાં એ બધાના વિરુદ્ધમાં જ કાર્યવાહી આ જ એક્ટ મુજબ આ જ પ્રમાણે થઈ શકે છે. સરકારના પ્રયત્નો સાથે લોકોમાં જાગૃતિ વધી છે તે આ આંકડાકીય માહિતી પરથી જાણી શકાશે. માત્ર સુરત શહેર જિલ્લાની જ વાત કરીએ તો વર્ષ 2012ના સમગ્ર વર્ષ દરમિયાન એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કુલ 19 લાંચિયાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે ચાલુ વર્ષ 2013ના માત્ર 6 મહિનામાં જ 13 લાંચિયા સરકારી બાબુઓ જેલના પાંજરે પુરાયા છે. સ્ક્રીન પર દેખાતી માહિતીમાં કયા કયા સરકારી વિભાગો દ્વારા લાંચ માંગવામાં આવી હતી અને કેટલા લાંચિયાઓ ઝડપાયા છે તેની વિગત જોઈ શકાય છે. વર્ષ 2013માં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કુલ 23 કેસો થઈ ચૂક્યા છે, જ્યારે વીતેલા વર્ષમાં દક્ષિણ ગુજરાતમાંથી 40 જેટલા લાંચિયાઓ જેલ ભેગા થયા હતા. લાંચિયાઓના દૂષણના કાયમી નિકાલ માટે રાજ્ય સરકારે કેમેરા ઇક્વિપમેન્ટ, છુપા કેમેરા, રેકોર્ડિંગ સહિત આધુનિક અને ઇમ્પોર્ટેડ સાધનો વિકસાવ્યા છે. રેકોર્ડિંગનું સાધન એવું છે કે ઓફિસની અંદર શું વાતચીત થઈ રહી છે તે દૂરથી પણ સાંભળી શકાય છે. આવા આધુનિક સાધનોની મદદથી લાંચ રૂશ્વત વિરોધી શાખા માટે લાંચિયાઓને પકડવાનું ખૂબ જ સહેલું થઈ ગયું છે. સુરત જિલ્લા એલસીબી પોલીસે ફક્ત ફરિયાદોની રાહ જોઈ રહી છે. ફરિયાદ મળ્યાની સાથે જ જરૂરી માહિતી મેળવી લાંચિયાને પકડવાના પ્રયાસ શરૂ કરી દેવામાં આવે છે. રાજ્ય સરકારે ખરીદેલા આ નવા અને આધુનિક સાધનો વિશે જાણીએ સુરત લાંચ રૂશ્વત વિરોધી શાખાના સહાયક નિયામક જાડેજાના મુખ્યથી. કામગીરીમાં તો હમણાં ગવર્મેન્ટે મેં આપને કીધું એમ બહુ લાંબુ ટૂંકું બજેટ ગવર્મેન્ટે બહાર પાડેલું છે અને એ બજેટની અંદર ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ કેમેરા તમામ પ્રકારના આવેલા છે, છુપા કેમેરા પણ છે અમારી પાસે અને તમામ પ્રકારના કેમેરાસ છે, પ્લસ રેકોર્ડિંગ છે. એ ઉપરાંત અમારે ક્યાંય દૂર બેઠા બેઠા પણ એની મેસેજ જાણવો હોય, એ લોકોની ઓફિસમાં શું વાતચીત ચાલી રહી છે એ બધી વસ્તુ જાણવા માટે પણ બહારથી ઇમ્પોર્ટ કરેલા અને ખૂબ જ કિંમતી તમામ સાધનો આપણે ઇમ્પોર્ટ કર્યા છે. એના આધારે હવે લાંચનું ઝટકું ગોઠવવું એ બહુ ઇઝી થઈ ગયું છે. એટલે એના માટે થઈને અમે લોકોને એ જ માટે કહીએ છીએ કે ભાઈ તમે અમારી પાસે આવો, ફરિયાદ કરો તો તમારા પ્રશ્નનું 100% નિરાકરણ આવશે. સામાન્ય માણસ ડાયરેક્ટ અહીંયા ફરિયાદ કરી શકે છે? કોઈ પણ માણસ અહીંયા ડાયરેક્ટ આવી શકે છે. એમણે કોઈને બીજા કોઈને વાત કરવાની જરૂર નથી. તેમણે સીધા અહીંયા આવી અને એમની પોતાની ફરિયાદ, એમને જે પ્રોબ્લેમ્સ છે, એમનું કામ જે પેન્ડિંગ છે અને કેટલા ટાઈમથી પેન્ડિંગ છે, થોડી ઘણી અમારે એમની માહિતી જોઈએ. એ માહિતી એમની પાસેથી અમે પૂછપરછ દરમિયાન મેળવી લઈએ છીએ ફરિયાદી પાસેથી અને લાંચનું આયોજન કરી શકીએ છીએ. એટલે કોઈ પણ વ્યક્તિ અહીંયા ફરિયાદ કરી શકે છે. સરકારી કર્મીઓની સાથે સાથે હવે ખાનગી શાળાના આચાર્ય તથા સંચાલકોને હવે લાંચ લેતા પહેલા 100 વાર વિચારવું પડશે, કારણ કે સમગ્ર દક્ષિણ ગુજરાતના લાંચ રૂશ્વત વિરોધી શાખાના સહાયક નિયામક એયુ જાડેજાએ લાંચિયાઓ વિરુદ્ધ ફરિયાદ કરવા અપીલ કરી છે.
જાડેજાના નેતૃત્વમાં અત્યાર સુધી ભાગ્યે જ કોઈ છટકું નિષ્ફળ નીવડ્યું હશે. લાંચિયાઓ માટે જાડેજાએ ગોઠવેલું છટકું મોટાભાગે સફળ રહે છે. ડોનેશનના નામે રૂપિયા પડાવનારા ખાનગી શાળાના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ મળશે તો તેઓને પણ જેલ ભેગા થવું પડશે. લાંચનું દૂષણ દૂર કરવા માટે રાજ્ય સરકાર લોકોમાં જાગૃતિ લાવવા માટે પણ ઘણા પ્રયત્નો અને પ્રયાસો કરી રહી છે. સાથે સાથે લાંચિયાઓને રંગે હાથ પકડવા માટે ઇમ્પોર્ટેડ અને આધુનિક સાધનો પણ વસાવવામાં આવ્યા છે, જેથી હવે ભેજાબાજ લાંચિયાઓ પણ ગોથું ખાઈને એસીબીના ઝટકામાં ફસાઈ જશે. કેમેરામેન જયેશ પરમાર સાથે એજાજ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. ઉકાઈ ડેમના 12 દરવાજા 7 ફૂટ ખોલાયા. 1,43,000 ક્યુસેક પાણી છોડાયું. તાપી નદી બંને કાંઠે છલકાઈ. ઉમરા વિસ્તારમાં નોકર બની 57 લાખના ચોરી પ્રકરણમાં પોલીસ આરોપીને નેપાળથી ઝડપી લાવી. 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. વેડછા ગામેથી એ ડિવિઝનની પોલીસે ઝડપી પાડ્યો 5 લાખથી વધુનો દારૂ. 2ની ધરપકડ. બુટલેગર શંકરને સપ્લાય કરવાના હતા દારૂ. ગોળાદરામાં યુવાનને લૂંટી લઈ ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો. તો ઉગત રોડ પર મજૂરની કરપીણ હત્યા કરતા 3 અજાણ્યાઓ. અને અલુના વ્રતના અંતિમ દિવસે શિવ મંદિરોમાં પૂજા કરવા કન્યાઓ ઉમટી પડી. આજની આખી રાત ઉજવશે જાગરણ, તો આવતીકાલે કરશે પારણા. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. This news is sponsored by Raghuveer Developers and Builders. Always innovative.